આપણને તો 50 થાય પછી જ ચાલુ થાય. જીવે ચટકા, કેડે લટકા, કાને મટકા. વાત ના પૂછો. સુખદેવજી છોડવાનું કહે છે. અંતકાલ જેમ જેમ નજીક આવે એમ એમ સ્પૃહાને છેદી નાખો અસંગ નામના શસ્ત્ર દ્વારા. જે વાત ગીતાજીમાં કહી કે ઉર્ધ્વમૂલમ મદશાખમ અશ્વત્થ પ્રાહુરવ્યયમ. એક વાસના એવું તત્વ છે કે જે વારંવાર આપણને નીચા લાવે છે, નીચા પછાડે છે, નીચા બતાડે છે. તો એને છેદી નાખો. જ્યાં સુધી વાસના નહીં છેદાય ત્યાં સુધી આપણે નીચે આવવું પડશે, અધોગતિ કરવી પડશે, પટકાવવું પડશે, શરમસાર થવું પડશે. બધું આવી ગયું વાસનાની અંદર. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, દંભ. શબ્દ એક જ છે પણ એની અંદર બધા જ આવી ગયા. 6 આ 6 છે કે જે આપણને શરમસાર કરે છે. આ 6 ને આપણે છેદીને દેવા જોઈએ. સુખદેવજી પરીક્ષિતજીને પ્રકાર બતાડે છે કે ધીરે ધીરે કેમ કરી મનનો નિગ્રહ કરી સર્વ વૃત્તિઓમાંથી ઉપરામ થઈ અને કેમ કરી અને ભગવાનમાં પરોવાઈ જવું. પરીક્ષિતજી પૂછે છે, હું તે શું કરીએ કે જેથી કરીને ભગવાનના દર્શન થઈ જાય, ભગવાનની પ્રાપ્તિ થઈ જાય? તો સુખદેવજીએ 2 પ્રકારે ભગવાનના સ્વરૂપના દર્શન કરાવ્યા છે. સ્થૂલ રૂપે રહેલું જે ભગવાનનું સ્વરૂપ છે, આખું વિશ્વ, એનું મનન કરાવે છે, ચિંતન. અને સૂક્ષ્મ રૂપે પણ રહેલા પ્રભુનું સુખદેવજી પરીક્ષિતજીને ધ્યાન કરાવે છે. બોલે આ બધું થઈ જાય શક્ય છે? બોલે હા. શું કરવું પડે? બોલે 4 પગલાં કરો. ગોસ્વામીજી એને માનસની અંદર 2 પગલાં બતાડે છે, ચરિત અને માનસ. તો 3જા પગલે રામ. આ 2 પગલાં ચાલી લો એટલે તમને 3જે પગલે રામ. અહીંયા આગળ જીતાસનો જીતશ્વાસો જીતસંગો જીતેન્દ્રિયઃ સ્થૂલે ભગવતો રૂપે મનઃ સંધારયેદ્ધિયા. સ્થૂલ એવા ભગવાનના રૂપને મનની અંદર ધારણ કરવું હોય તો બુદ્ધિના માધ્યમથી સ્થિર કરી શકાય છે. પણ 4 વસ્તુ કરો. સૌથી પહેલું જીતાસનો, આસન ઉપર વિજય. એક વખત જે પલાઠી લગાડીને બેસી ગયા એ બેસી ગયા. પછી ગમે તેટલા કલાક થાય પલાઠી તૂટવી જોઈએ નહીં. તમે તો કહેશો કે અમે ખુરશીમાં બેઠા, અમારે ક્યાં પલાઠી વળે? પણ જેને ટેવ હોય ને પલાઠી, તો ખુરશીમાં પણ પલાઠી જ વાળીને બેસી જાય. આસન. ઘણા લોકો કે અમે ફરતા ફરતા કરીએ આમ ભગવાનની માળા, તો ના ચાલે. ચાલે ને. જે તમારી માળા છે એમાં જે મંત્ર છે એના અંદર જેટલા અક્ષર છે એટલા કરોડ મંત્ર એક વખત થઈ જાય. પછી ભલે તમે બધું હરતા ફરતા કરો, ચાલે. પણ હરતા ફરતા કરો એ જપ કહેવાય.